નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ખાતે વર્ષોથી ચાલી આવતી બાકોરિયા ડામોર પરિવાર દ્વારા હોળીના તહેવારની ઉજવણીની આ વિશિષ્ટ પરંપરા આજે પણ એટલી શ્રદ્ધા સાથે જીવંત છે. બાકોરના ચોરાબાવજી ખાતે પરંપરાગત વિધિ યોજાય છે, જેમાં બાકોરિયા ડામોર સમાજના લોકો એકત્રિત થઈને વર્ષો જૂની રીત રસમો મુજબ હોળીની શરૂઆત કરે છે. સૌપ્રથમ ગામના આસ્થાના પ્રતિક એવા ચોરાબાવજીને હોળી ખેલવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઢોલના તાલ સાથે દાંડિયા રમી ગુલાલ અને અબીલને દેવને રીઝવે છે. ત્યારબાદ વિધિવત રીતે હોળીના દંડાનું રોપણ કરવામાં આવે છે. આ દંડા રોપણ સાથે જ હોળીના પર્વની સત્તાવાર શરૂઆત માનવામાં આવે છે. આ પ્રસંગે માજી પોલીસ પટેલ શંકરભાઈ ડામોર તથા ગામના અન્ય વડીલોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન ખાસ જોવા મળે છે. તેઓની આગેવાનીમાં તમામ વિધિઓ પરંપરાગત રીતે સંપન્ન થાય છે. આ પરંપરા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પૂર્વજો તરફથી મળેલો વારસો છે. ડામોર પરિવાર અને બાકોરના ગ્રામજનો આ રીતે પોતાની એકતા અને સંસ્કૃતિનું જતન કરે છે. આ પ્રકારના ઉત્સવો ગ્રામીણ સંસ્કૃતિના દર્શન કરાવે છે, જ્યાં પેઢી દર પેઢી રીત રિવાજો જળવાઈ રહ્યા છે. હોળીના દર્શન કરવા માટે બાકોર સમસ્ત મહાજન એકત્રિત થઈ હોળી માતાના દર્શનનો લાભ લે છે. બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણી કરી બાકોર સમસ્ત ગામમાં જે પણ કુટુંબમાં લગ્ન તથા નવા બાળકનું આગમન થાય તો તેમની ગોઠ ઉઘરાવવાની એકત્ર કરી સમૂહમાં બધાને તેનો પ્રસાદ વેચે છે. નમસ્કાર.